તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો પછી ગાઈસ, અત્યારે આજે વાગવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો 5માં થોડીક વાર છે, 5માં 15-20 મિનિટની વાર છે. તો ગાઈસ, થોડીક વાર પછી તમને મળું. અરે યાર, લાઈટ તો ચાલુ રાખવાની, આપણે વ્લોગ બનાવી દઈએ. તો પછી ગાઈસ, તમને એવું નથી લાગતું થોડું મેં પહેલાંની ક્લિપ લીધી એમાં થોડું બ્લર આવતું હતું? કારણ કે બ્લર એટલા માટે આવતું હતું કારણ કે પાછળ આપણે જે આલું આપણે બ્લરનું આપે એ ઓપ્શન મેં દબાવી દીધું. હું ક્યારનો ઘૂમરી ચડી ગયો. મેં આવી ઇફેક્ટ આવી ક્યાં આવી ગઈ આપણેમાં. આપણે લઈ લીધું છે આપણે એરબડ્સ માટે કવર, તમે જોઈ શકો છો. કવર લઈ લીધું પણ આવી રીતના આપણે ટીંગાડવા નથી લીધું. સીન માર અરે સ્ટાઇલ મારવા લીધું છે. 2000 years later. તો પછી ગાઈઝ, હવે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને એના વાગવામાં આવ્યા છે અત્યારે 12:37. તમે જોઈ શકો છો. અને ગાઈઝ, આજે તારીખ છે 15/11/2024. તો હવે થોડીક વાર પછી જમવા બેસું છું. તો જમીને પછી તમને મળું છું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી દો, વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી નાખો. તો ગાઈઝ, આ બાજુ આપણે શરીરના ઓલા સાંટા હોય બધું સુધારી નાખ્યા છે, તમે જોઈ શકો છો. તો પછી ગાઈઝ, આપણે આ નવું કવર લીધું છે અને તમે જોઈ શકો છો. અને મેં આપણે શોર્ટ્સ વિડીયો ફની વિડીયો બનાવ્યો હતો, એમાં પણ આપણે આ કવરનો યુઝ કર્યો હતો. જો કે ગાઈઝ, તમને આ કવરની ખબર જ હશે. તો પછી ગાઈઝ, આવો કંઈક આપણા ઘરનો બહારનો નજારો છે, તમે જોઈ શકો છો. આ બાજુ સાથે ને બધું તો આપણે દિવાળીનું ચોંટાડી દીધું હતું. આ બાજુ આપણે કાચબો ઇમોટર રાખ્યો છે, તમે જોઈ શકો છો. ધનતેરસ કે એવું કાંક હતું ત્યારે આ બે સાથે કર્યા હતા ગાઈઝ, તમે જોઈ શકો છો. સાથે તો આપણે આ મેઇન ગેટની અંદર આવતા પણ છે અને બીજો રૂમ છે આપણે અંદર જતા ત્યાં પણ છે, તમે જોઈ શકો. તમે જોઈ શકો છો ગાઈઝ. તો ગાઈઝ, અવાજ એટલા માટે બી ગયો કારણ કે આપણે થોડુંક ગળ્યું ને એવું બધું ખાવાવાળા છે ને એટલા માટે. તો એટલા માટે ગળવામાં અવાજ બી ગયું. બાકી ગળ્યું તો ખાવાનું જો. તો ગાઈઝ, આ બાજુ મારા મમ્મી લોટ બાંધી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ તેલ છે ગાઈઝ. અત્યારે આ બેટર થયા છે ને અત્યારે થોડીક જ વારમાં હમણાં મારા મમ્મી ભજીયા બનાવે છે અને આ બધું તેલ ગરમ થાય છે. તો ગાઈઝ, બનાવે ત્યારે પછી તમને હું બતાવું છું. તો અત્યારે બ્લોગમાં બી કન્ટિન્યુ બની આવી. તો પછી ગાઈઝ, તમને હું આ કિચન લાગે? કિચન જ છે. તો ગાઈઝ, અત્યારે મારા મમ્મી ભજીયા બનાવ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ બેટર નહીં છે ને આ બાજુ ભજીયા બનાવે છે. તો ગાઈઝ, આ ભજીયા તેલમાં તળાઈ રહ્યા છે. તો બટાટાના ભજીયા જોઈએ આપણે. તો ગાઈઝ, અત્યારે બટાટાના ભજીયા બને છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ ગાઈઝ, ભજીયા બની ગયા છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, હવે જમીને પછી તમને મળું. તો અત્યારે વાગવામાં આવી છે 1:30 એટલા માટે. તો હવે જમીને પછી તમને મળું છું. તો ગાઈઝ, મેં જમી લીધું છે ને અત્યારે વાગવામાં આવ્યા છે 2. તો હવે સુઈ જાઉં છું અને થોડીક વાર પછી તમને મળું છું. તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો પછી ફાઇનલી ગાઈઝ, હવે આપણે આ લાઇટને બધું મૂકી દીધું છે અને એક આ લાઇટને બધું મૂકી દીધું છે અને આપણી રિંગ લાઇટ એને પણ સાચવીને આમ રાખી દીધી છે. રેસ મસ્ત શૂટ થઈ છે આપણે દોસ્તી માટેની, તમે જોતા આવજો. બહુ મહેનતથી ગાઈઝ બનાવેલી છે એટલા માટે. તો ગાઈઝ, હવે નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં મેં આપણો આઈડી મેન્શન કર્યું છે, તેની ઉપર ક્લિક કરીને આપણું પેજ જોતા આવજો, ફોલો કરતા આવજો અને રીલ્સને શેર કરતા આવજો, લાઈક કરતા આવજો, કોમેન્ટ કરતા જજો. તો ચાલો ગાઈઝ, આગળ બ્લોગમાં મળીએ. હવે થોડીક વાર સુઈ જાઉં છું એટલા માટે. અને અત્યારે વાગવામાં આવ્યા છે 3માં થોડીક વાર છે એટલા માટે ગાઈઝ. તો હવે થોડીક વાર પછી તમને સૂઈને પછી તમને નાસ્તો પાણી કરીને પછી તમને મળું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ, હું સૂઈને ઉઠી ગયો છું ને અત્યારે વાગવામાં આવ્યા છે 4:30માં થોડીક વાર છે. તો ગાઈઝ, હું નીચે જાઉં છું, ચા પાણી નાસ્તો કરીને પછી તમને મળું છું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો પછી ગાઈઝ, હું સૂઈને ઉઠી ગયો છું અને અત્યારે વાગવામાં આવ્યા છે 5:25. થોડીક પછી 5:25માં વાર છે થોડીક, તમે જોઈ શકો છો. તો પછી ગાઈઝ, હવે થોડીક વાર પછી તમને મળું છું કારણ કે થોડુંક એડિટિંગનું કામ છે એટલા માટે, વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સનું એટલા માટે. તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહી. તો ગાઈઝ, અત્યારે વાગવામાં આવે છે 10:30 એટલા માટે હું સૂઈ જાઉં છું.
તો મળીએ કાલે બીજા બ્લોગમાં. જય માતા જય દ્વારકાધીશ બધા મિત્રોને. બાય બાય.